નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું નેહલ મોદી. મિત્રો, જે પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી આપણે જાણીએ છીએ કે બાંગ્લાદેશની સ્થિતિ ખૂબ જ ક્રિટિકલ થઈ રહી છે. વિશેષ રૂપે જે ત્યાંનો લઘુમતી સમુદાય છે, ત્યાંના લઘુમતી સમુદાયની જ્યારે આપણે વાત કરીએ છીએ તો ત્યાં રહેતા જે હિન્દુ છે કે પછી બૌદ્ધ ધર્મ છે, જે નોન મુસ્લિમ છે, તે લોકોની સ્થિતિ અત્યારે ક્યાંક કપરી છે. જો વાત કરવામાં આવે તો ત્યાંના મંદિરોની વાત કરીએ કે પછી ઘરો છે એ સળગાવવામાં આવે છે. અત્યાચારની ઘટના સતત વધી રહી છે. બળાત્કાર જેવી ઘટનાઓ વધી રહી છે. બાળકો ઉપર હિંસા વધી રહી છે, ત્યારે ચોક્કસથી ચિંતાનો વિષય છે. મહત્વપૂર્ણ છે કે ઢાકેશ્વરી દેવી મંદિરની ત્યાંના જે અત્યારે કેરટેકર ગવર્મેન્ટ છે તેના વડાપ્રધાને મુલાકાત પણ લીધી હતી, પરંતુ તેની શું અસર પડી છે તે પણ એક જોવાની બાબત છે. આ સિવાય જો અત્યારે સ્થિતિ એવી પણ બદલાઈ રહી છે કે ભારતની ત્રણેય દિશામાં વાત કરવામાં આવે, જો પશ્ચિમ દિશાની વાત કરીએ તો ક્યાંક પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, અને પૂર્વની જો વાત કરવામાં આવે તો ત્યાં જ આપણે જે બાંગ્લાદેશ, બિલકુલ કહી શકાય કે ભારતની સરહદને સ્પર્શતા આ દેશો છે, અને ત્યાં જે પ્રમાણે અત્યારે સ્થિતિ ડામાડોળ થઈ રહી છે તો ચોક્કસથી કહી શકાય કે ભારત પર પણ તેની અસર પડે. બીજું કે વિશ્વનો એકમાત્ર એવો દેશ છે કે જ્યાં 80% જેટલી વસ્તી જે વસે છે તે ભારત અને ત્યાંના જે પડોશી દેશો છે ત્યાં જે અત્યારે હિન્દુઓ ઉપર જે અત્યાચારની ઘટના બની રહી છે તો તેના લઈને આપણે અત્યારે એનાલિસિસ કરવું છે કે કેમ એ ઝોન છે એ હવે ક્રાઇસિસ ઝોનમાં બદલાઈ રહ્યો છે. અને આજ વિશે માહિતી માટે આપણી સાથે જોડાયા છે આનંદ શુક્લા, એડિટર રિપોર્ટ. આનંદજી, ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. જે પ્રસ્તાવના બાંધવાનું કારણ છે કે છેલ્લા કેટલાક દિવસથી આપણે જે સ્થિતિ છે તેનાથી પરિચિત છીએ. સરકાર ત્યાંની કહે છે કે અમે પરિસ્થિતિ ઉપર કાબુ લાવવા પ્રયાસ કરી રહ્યા છીએ. એ બધાની વચ્ચે સ્વયં અત્યારે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, તે વિદેશની મુલાકાતે છે. શેખ હસીના છે તે અત્યારે ભારતમાં શરણ લઈ રહ્યા છે. તો કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે? ભારત માટે કઈ કઈ રીતે તે જોખમી સાબિત થઈ શકે છે? ઈસવીસન 712 ની અંદર જ્યારે મોહમ્મદ બિન કાસિમે સિંધના દેવલ એટલે કે આજના કરાચી ઉપર હુમલો કરી અને એને જીતી લીધું, રાજા દાહિર સૈનની હત્યા કરી, એમની રાણી અને એમના પુત્રી એમની સાથે ક્રૂરતમ વ્યવહાર કરવામાં આવ્યો. ભારત ત્યારથી ક્રાઇસિસ ઝોનમાં છે. ઈસવીસન 712 ઈસવીસન 712 1000 થી 1024 વચ્ચે મહેમૂદ ગઝનવી કે જે અફઘાનિસ્તાનના ગઝની પ્રાંતનો મુસ્લિમ શાસક હતો, એણે ભારત ઉપર હુમલાઓ કર્યા, સતત હુમલાઓ કર્યા. ભગવાન સોમનાથ મંદિરની ને ધ્વંસ કરી, એની મૂર્તિઓ તોડી, એના દરવાજા લઈ ગયો, અખૂટ સંપત્તિ લૂંટી. મોહમ્મદ ઘોરીએ ફરીથી અફઘાનિસ્તાનથી આક્રમણ કર્યું. પહેલું ગુજરાતમાં આક્રમણ કર્યું. નાયિકા દેવીએ મોહમ્મદ ઘોરીને અહીંયા હરાવ્યો. મોહમ્મદ ઘોરીને ભાગવું પડ્યું. ફરી પાછો એ બીજા રસ્તેથી દિલ્હી તરાઈના મેદાનમાં 2 યુદ્ધ લડ્યા. પૃથ્વીરાજ ચૌહાણ બીજા યુદ્ધમાં હારી ગયા. બંદી બનાવી અને એને કાબુલ લઈ જવા, ગઝની લઈ જવામાં આવ્યા. ત્યાંનો આખો એપિસોડ છે શબ્દવેદી બાણનો, અને ત્યાં મોહમ્મદ ઘોરી ને શબ્દવેદી બાણથી પૃથ્વીરાજ ચૌહાણે ચંદબરદાઈના સંકેત ઉપર એને મારે. બિલકુલ. પણ ભારતની અંદર ગુલામ બોમ્બ્સની સ્થાપના સાથે દિલ્હીની અંદર મુસ્લિમ શાસન શરૂ થયું. સલ્તનત કાળ, એની પહેલાનો જે કાળ હતો જેની તમે વાત કરી, તો એ લોકોનો કદાચ ભારતમાં સ્થાયી થવાનો નહીં, પરંતુ એક લૂંટારા તરીકેની ભૂમિકા વધારે. હું એ જ વાત કરી રહ્યો છું. સલ્તનત કાળની અંદર ગુલામ વંશ, ખિલજી વંશ, લોધી વંશ સુધીનો સમયગાળો ચાલ્યો. ફરી એક વખત ફરગાનાથી બાબર આવ્યો, અફઘાનિસ્તાનના કાબુલ ઉપર એને શાસન કર્યું હતું. ભારત ઉપર હુમલો કર્યો. રાણા સાંગા સામે યુદ્ધ થયું. એ યુદ્ધમાં રાણા સાંગા હારી ગયા. ભારતમાં મુગલ સલ્તનતની સ્થાપના કરી બાબર. અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામ મંદિરનો ધ્વંસ કર્યો બાબરના સેનાપતિ મીરબાકી. અને બાબરી નામનો ઢાંચો ત્યાં ઉભો કરવામાં આવ્યો કે જે કિશોર બાબરનો પ્રેમી હતો એના. હવે ખેર ચુકાદો આવ્યો સુપ્રીમ કોર્ટનો, રામ જન્મભૂમિ મુક્ત થઈ ગઈ છે. રામ જન્મભૂમિ ઉપર ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે, પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. લોકો
શ્રદ્ધાપૂર્વક ત્યાં દર્શન કરી રહ્યા છે. ભારત 712 થી લઈ અને છેક 1761 સુધી ક્રાઇસિસ ઝોનમાં હતું. અંગ્રેજોનું શાસન આવ્યું. ભારતની અંદર ફરી એક વખત એકતા ઊભી થાય, રાષ્ટ્રવાદની વાત એ ફરી એક વખત આકાર લેવા માંડી કે જે 712 પહેલા હતી. પણ એની અંદર અંગ્રેજોએ પણ વિસ્વમન કર્યું અને એનું પરિણામ એ આવ્યું કે ભારતના ભાગલા થયા. ભારતના ભાગલા થયા ત્યારે પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન એમ બે દેશ બન્યા. જે આપણી પાસે આંકડા છે એ આંકડા પ્રમાણે 1951ની જનગણના પ્રમાણે પૂર્વ પાકિસ્તાનની અંદર 3.44% બિન મુસ્લિમો હતા. પશ્ચિમ પાકિસ્તાનમાં બિન મુસ્લિમો 3.44% હતા. પૂર્વ પાકિસ્તાન કે જે હવે બાંગ્લાદેશ બન્યું છે એની અંદર 23.2% બિન મુસ્લિમો હતા. 1972ની અંદર પશ્ચિમ પાકિસ્તાનની અંદર બિન મુસ્લિમોની સંખ્યા 3.25% થઈ અને 2017માં એ 3.53% છે. આ જે ગ્રોથ રેટ છે એ બતાવે છે કે ત્યાં માઇગ્રેશન પણ થઈ રહ્યું છે અને કન્વર્ઝન પણ થઈ રહ્યું છે. માઇગ્રેશન બીજું પૂર્વ પાકિસ્તાનની વાત કરીએ તો 1951માં પૂર્વ પાકિસ્તાનની અંદર 23.2% જેટલા બિન મુસ્લિમો હતા. 1972ની અંદર ત્યાં સ્થિતિઓ બદલાઈ. બાંગ્લાદેશના નામે નવો દેશ અમલમાં આવ્યો. ધર્મ નિરપેક્ષ રાષ્ટ્ર તરીકે બાંગ્લાદેશનો ઉદ્ભવ થયો. ભારતની એમાં બહુ મોટી ભૂમિકા હતી. 1987માં આ બાંગ્લાદેશે પોતાને ઇસ્લામિક દેશ જાહેર કર્યો કારણ કે ત્યાં મુસ્લિમોની સંખ્યા વધારે હતી. 2011ની જનગણના પ્રમાણે જે 23.2% બિન મુસ્લિમો હતા 1951માં એની સંખ્યા 9.4% થઈ. આ સંકેત છે ત્યાં બિન મુસ્લિમો અને બિન મુસ્લિમોમાં મેજોરિટી હિન્દુઓ, બૌદ્ધો, શીખો, ખ્રિસ્તીઓ તો છે જ, પણ હિન્દુઓની સ્થિતિ કફોડી હતી. એ લોકોનું માઇગ્રેશન ભારત તરફ થતું રહ્યું છે જુદા જુદા સમય ઉપર. ક્યાં માઇગ્રેશન થયું, ક્યાં કન્વર્ઝન થયું. હવે હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને એક દાવો કર્યો છે 1964 થી 2013 વચ્ચે 1 કરોડથી વધારે હિન્દુઓએ બાંગ્લાદેશ છોડી દીધું છે, એટલે ત્યાંથી ભાગી ગયા છે. આ ફાઉન્ડેશને એ પણ દાવો કર્યો છે કે દર વર્ષે 2.30 લાખ જેટલા હિન્દુ બાંગ્લાદેશ છોડી રહ્યા છે દર વર્ષે. હવે આપણે વાત કરીએ શેખ હસીનાની. ગવર્મેન્ટ દર્શકોને થતું હશે કે ધારો કે વર્ષે 2.30 લાખ હિન્દુઓ છોડી રહ્યા છે, ક્યાં શરણ લેતા હશે? બિલકુલ, બાંગ્લાદેશ આજુબાજુ ભારતથી ઘેરાયેલું છે ત્રણેય બાજુ, તો ઓબ્વિયસ છે ભારતની અંદર જ એ હિન્દુઓ આવે. મ્યાનમારની અંદર જવાની શક્યતા થોડા ઘણા પ્રમાણમાં છે. બૌદ્ધ ચકમા શરણાર્થીઓનો એક બહુ મોટો મુદ્દો 90ના દાયકાની આજુબાજુ ઉભો થયો હતો. તો ચકમા બૌદ્ધોએ પણ માઇગ્રેશન કર્યું હતું અને એનો પ્રશ્નો હજુ પણ ત્યાં આગળ ચાલી રહ્યા છે પૂર્વોત્તરના રાજ્યોની અંદર. હવે અત્યારે જે બાંગ્લાદેશ નેશનલ હિન્દુ ગ્રાન્ડ એલાયન્સે દાવો કર્યો છે કે શેખ હસીનાએ રાજીનામું આપ્યું અથવા તો શેખ હસીના ભાગી અને ભારતની અંદર શરણ લીધું. ત્યાર પછી બાંગ્લાદેશના 48 જિલ્લાઓમાં 278 જગ્યાઓ પર હિન્દુઓ અને લઘુમતીઓ પર હુમલા થયા છે અને આ એલાયન્સે આ હુમલાને હિન્દુ ધર્મ ઉપરનો હુમલો ગણાવ્યો છે. એટલે તમે અંદાજ લગાવી શકો છો કે બાંગ્લાદેશની અંદર કઈ હદે સ્થિતિ એ વણસેલી છે. હવે બાંગ્લાદેશના નવા જે વડાપ્રધાન છે મોહમ્મદ યુનુસ એ ઢાકેશ્વરી દેવીના મંદિરે જાય, આપણે એનું સ્વાગત કરીએ. ઢાકેશ્વરી દેવી એ ભારતની શક્તિપીઠો જે છે એ શક્તિપીઠોમાંથી એક છે જ્યાં ભારતના હિન્દુઓ એ આસાનીથી જઈ નથી શકતા. આ ઢાકેશ્વરી દેવીના મંદિરે જવું એ ત્યાં સુધી દંભ બની રહેશે જ્યાં સુધી બાંગ્લાદેશના 1.20 કરોડ હિન્દુઓ ને સુરક્ષા પૂરી નહીં પાડવામાં આવે. એ લોકોને શોધીને ત્યાં આગળ મારવામાં આવી રહ્યા છે. અત્યારે કદાચ પ્રમાણ ઓછું થયું હશે અથવા તો ન્યૂઝ દબાવી દેવામાં આવતા હશે, બીજી ઘણી બધી ઘટનાઓ થતી હશે, પણ બાંગ્લાદેશમાં હિન્દુ એક ક્રાઇસિસ ચોક્કસ છે. એવી જ રીતે જો આપણે અફઘાનિસ્તાનની વાત કરીએ તો અફઘાનિસ્તાનમાં અલ જઝીરાનો જે દાવો છે એના પ્રમાણે 2 દાયકા પહેલા 7 લાખ જેટલા હિન્દુ અને શીખો કે અફઘાનિસ્તાનમાં વસવાટ કરતા 7 લાખ
અત્યારે ત્યાં જે હિન્દુ અને શીખોની સંખ્યા છે એ 7,000 થઈ ચૂકી છે. ઓહ. અને એ કાબુલ અને એની આસપાસના કેટલાક મોટા વિસ્તારો છે, મોટા શહેરો છે, એ શહેરોની અંદર વસવાટ કરી રહ્યા છે, ફફડી રહ્યા છે. એમાંથી મોટા ભાગનાને ભારત લાવી દેવામાં આવ્યા છે, કે ભારત લાવવાની કોશિશ થઈ રહી છે. 7 લાખમાંથી 7,000 એટલે આપણે કહીએ કે 100 માણસ હતા તો 100 માંથી એક જ છે. હા, 99 ત્યાંથી પલાયન થયા છે. હા, હા. અને એ ઓબ્વિયસ ભારતમાં જ આવ્યા છે. બિલકુલ. અમુક લોકો યુરોપના દેશોમાં ગયા હશે, પણ એની સંખ્યા બહુ ઓછી છે. બિલકુલ. હવે પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાનની અંદર 1951માં 3.44% જે બિન મુસ્લિમો હતા, એ બિન મુસ્લિમોની સંખ્યા 1972માં 3.25 અને 2017માં 3.53 છે. એમાં જે હિન્દુઓની સંખ્યા છે એ 2%થી નીચે છે. એટલે ત્યાં શીખ અને મુસ્લિમો પણ છે 3.5%, પણ હિન્દુઓ 2%. હા. હવે ત્યાં સ્થિતિ એવી છે કે હિન્દુઓની વસ્તી મોટે ભાગે સિંધ પ્રાંતમાં છે. સિંધ પ્રાંતમાં અને કેટલાક હિન્દુઓ ખૈબર પખ્તુનવા અને સરહદી પ્રાંતમાં વસવાટ કરી રહ્યા છે. આ હિન્દુઓને ત્યાં બીજા દરજ્જાના નાગરિક તરીકે રહેવું પડ્યું છે. એમની બહેન દીકરીઓ સુરક્ષિત નથી. વારંવાર અત્યાચાર કરવામાં આવે છે, હુમલાઓ પણ થાય છે. એકલ દોકલ હિન્દુ ડોક્ટર હોય અથવા તો વેપારી હોય, એની હત્યા થઈ જાય છે, ગોળીબાર થાય છે, લૂંટી લેવામાં આવે છે, જમીન વગેરે પણ લૂંટી લેવામાં આવે છે. આ પ્રકારના કિસ્સાઓ પાકિસ્તાનમાં બની રહ્યા છે. એટલે આ ત્રણેય દેશમાં પથરાયેલા હિન્દુઓ એ ક્રાઇસિસ ઝોનમાં છે. હું તો એનાથી આગળ વધીને કહું છું કે ભારતમાં પણ ઘણી જગ્યાએ હિન્દુઓ ક્રાઇસિસ ઝોનમાં છે. ભારતમાં પણ. તો આ ક્રાઇસિસ ઝોન કેવી રીતે દૂર થાય, એ પણ એક નીતિ હોવી જોઈએ. હિન્દુ હોવું એક ગુનો નથી, હિન્દુ હોવું એક ગર્વની વાત છે. અને ગર્વાન્વિત હિન્દુ, સ્વાભિમાની હિન્દુ એ દેશ દુનિયાની અંદર પોતાની પ્રતિભા પ્રમાણે કામ કરી શકે, એ પ્રકારનો અવકાશ પૂરો મળવો જોઈએ. એ પ્રકારની વ્યવસ્થા ભારતની, જો ભારત વિશ્વની 5મી મોટી અર્થવ્યવસ્થા હોય, ટોપ 5, વિશ્વની 4થી સૈન્ય મહાશક્તિ હોય, તો ભારતની સરકારે આ પ્રકારની વ્યવસ્થા મજબૂતપણે ઊભી કરવી જોઈએ. અને ભારતમાં દુનિયાનો દરેક હિન્દુ ભારતનો નૈસર્ગિક નાગરિક છે. આ પણ એક સુધારો ભારતની સરકારે ભારતના બંધારણની અંદર કરવો જોઈએ. બંધારણીય સુધારો થવો. ઓકે. સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ, તેની જો વાત કરવામાં આવે તો એવી કોઈ શક્યતા ખરી? કારણ કે સીએ અનુસાર જો વાત કરીએ તો 2014 કે તેના પહેલાના જે બહાર જે વસતા જે નોન મુસ્લિમ છે તેઓ આવી શકે છે, વિશેષ રૂપે અફઘાનિસ્તાન, ભારત અને અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશની વાત કરીએ. અત્યારે જે આ ક્રાઇસિસ બાંગ્લાદેશના ઊભા થયા છે તે 2024ની ઘટના છે. એ કેસમાં સરકાર પાસે શું ઓપ્શન છે, અથવા ત્યાં વસતા જે હિન્દુ લોકો છે કે નોન મુસ્લિમ છે તેમની પાસે ભારતમાં આવવું હોય તો કયા વિકલ્પ ખુલ્લા છે? ભારતમાં આવવું હોય તો શરણાર્થી તરીકેનો વિકલ્પ છે, પણ એ વિકલ્પ કેવી રીતે આગળ વધશે એમાં મને ખૂબ મોટી શંકા છે. કારણ કે બોર્ડર ઉપર હિન્દુઓના નામે અન્ય આતંકી તત્વો પણ ઘૂસી શકે છે. એટલે બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને સેના એ વધારે સતર્ક હોય એ સ્વાભાવિક છે. પણ આવા સંજોગોની અંદર જો ઓફિશિયલી કંઈ થતું હશે સરકારી રાહે, તો એ એક શક્યતા છે. બીજી શક્યતા તો ઘૂસણખોરીની છે જ. અને ઘૂસણખોરી માત્ર હિન્દુઓ જ કરે છે એવું નથી, ત્યાંના મુસ્લિમો પણ ઘૂસણખોરી કરે છે. અને એ ભૂતકાળમાં બહુ વખત પહેલા બહુ મોટો મુદ્દો હતો, આજે પણ મુદ્દો છે. શું મુસલમાનો એવું ઈચ્છતા હશે કે તેઓ ઘૂસણખોરી કરીને ભારત આવે, અને આવે તો કયા કારણથી આવે? જો બાંગ્લાદેશની અંદર એક તો જેહાદી નેટવર્ક તો એક બહુ મોટું રીઝન છે જ. હરકતુલ અંસાર, હરકતુલ ઇસ્લામી, હરકતુલ મુજાહિદીન, આ લોકો ત્યાં આગળ બહુ મોટા પ્રમાણમાં ઓપરેટ કરે છે. એ લોકોના બહુ મોટા નેટવર્ક્સ ત્યાં આગળ છે. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI એ બાંગ્લાદેશી મુસ્લિમોને કટ્ટરપંથી બનાવી અને હિન્દુ વિરોધી બનાવી રહી છે.
બાંગ્લાદેશની આર્મી પોતાની દરેક વોર ગેમ અને વોર એક્સરસાઇઝની અંદર ભારતીય સેનાને પોતાનું દુશ્મન ગણાવી અને આ એક્સરસાઇઝ કરે છે. આ યાદ રાખવું પડે. 2001માં કેટલીક ઘટનાઓ બાંગ્લાદેશ ભારત બોર્ડર ઉપર થઈ હતી. પીરદુઆ ગામની અંદર જે ઘટના બની હતી એમાં બીએસએફના 20 જેટલા જવાનોની આ લોકોએ હત્યા કરી હતી બાંગ્લાદેશ બોર્ડર સિક્યોરિટી ફોર્સે, અને પછી ભારતે એક્શન લીધા હતા. બીએસએફે કંટ્રોલ્ડ વેમાં રિએક્શન હતું, પણ એ આપવું પડ્યું હતું કારણ કે આખું ગામ પરહેપ્સ મેઘાલયનું આખું ગામ એ લોકોએ કેપ્ચર કર્યું હતું અને પછી એ લોકોને મારી હટાવ્યા હતા. અને એ વખતના મને ન્યૂઝપેપરના કેટલાક ફોટા પણ યાદ આવે છે કે એક લાકડી હોય એના ઉપર બીએસએફ જવાનની લાશ, 2 પગ બાંધ્યા હોય, 2 હાથ બાંધ્યા હોય, લઈ જતા હોય. અચ્છા, એ પ્રકારની ફોટા એ ભારતના ન્યૂઝપેપરમાં પ્રકાશિત થયેલા છે. એટલે આ એ બાંગ્લાદેશ છે કે જેની આર્મી ભારતને દુશ્મન ગણે છે અને પોતાની વોર એક્સરસાઇઝની અંદર ભારતને દુશ્મન તરીકે જ રજૂ કરે છે. બીજી વસ્તુ, બાંગ્લાદેશની આર્મીના જે ઇક્વિપમેન્ટ છે એ ઇક્વિપમેન્ટ મોટાભાગે ચીન પાસેથી અત્યારે એમને મળી રહે છે. ચીનનો બહુ મોટો રોલ એ બાંગ્લાદેશની અંદર છે. અને બાંગ્લાદેશની કોઈ પણ ઘટના જે બની રહી છે કે જેની અંદર ભારત તરફી એસ્ટાબ્લિશમેન્ટ છે એને કાં તો હટાવવામાં આવે અથવા તો તેને ભારત વિરોધી બનાવવામાં આવે, તો એની અંદર બહુ મોટી ભૂમિકા એ પાકિસ્તાન અને ચીન જેવા ભારતના દુશ્મન દેશોની છે. અને એ આની અંદર પણ બાકાત નથી. અને આવી શક્તિઓ જ્યારે શક્તિશાળી બને છે ત્યારે એમનો સૌથી પહેલો ટાર્ગેટ એ ત્યાં રહેતા હિન્દુઓ બને છે. તો દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી કે કેમ અત્યારે હિન્દુ રાષ્ટ્ર છે. ભારતની વાત કરવામાં આવે તો આજુબાજુના જે દેશો છે તેનાથી લઈને એક ચિંતાનો વિષય ઊભો થયો છે, કારણ કે જે પ્રમાણે અત્યાચારનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે તેને કઈ રીતે કાબૂમાં લાવી શકાય તે સૌથી મોટો પ્રશ્ન છે. તેની આપણે વિગતવાર વિસ્તારથી ચર્ચા આનંદ શુક્લા પાસેથી આપણે જાણી. આનંદભાઈ, ખૂબ ખૂબ આભાર આજે માર્ગદર્શન આપણે પૂરું પાડ્યું તે માટે. ધન્યવાદ. અને દર્શકો, આ જ રીતે આપ પણ ન્યૂઝ અને એનાલિસિસ માટે સતત હોય રિયલ વોઇસ ઓફ ઇન્ડિયાને આપ નિહાળતા રહો. આપના મિત્રોને પણ જરૂરથી, જો આપને આ વિડીયો પસંદ આવ્યા હોય તો શેર કરો, અને હા, અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.